સો એલોહિમ જે સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર છે, આ જે સત્ય છે એ બહુ જ ગહન સત્ય છે, કારણ કે જે ઈશ્વરનો જે સ્વભાવ છે, આ ઈશ્વરનો જે ગુણ છે સ્વ અસ્તિત્વપણું, અને એ જે સ્વભાવ છે એ ઈશ્વરના બધા જ સ્વભાવનો જે બેઝિક છે, પાયો છે, ફાઉન્ડેશન છે, એ આ સ્વભાવ છે કે ઈશ્વર એ સ્વ અસ્તિત્વ ધરાવનાર છે. અને એટલે ઈશ્વરનું જે સનાતનપણું છે એ પણ આ ઈશ્વરના આ સ્વ અસ્તિત્વપણાના સ્વભાવમાંથી વહે છે. અને એલોહિમની જે સર્વોપરિતા છે એ પણ સ્વ અસ્તિત્વપણામાંથી વહે છે. અને એલોહિમનું જે સર્વશક્તિમાનપણું છે એ પણ સ્વ અસ્તિત્વપણામાંથી વહે છે. અને એટલે આપણે એવું કહી શકીએ કે જો એલોહિમ એ સ્વ અસ્તિત્વ ધરાવનાર ના હોય ને તો તેઓ સનાતન જ નથી, તેઓ સર્વોચ્ચ નથી, અને તેઓ સર્વશક્તિમાન પણ નથી, અને એટલે સુધી કે તેઓ ઈશ્વર જ નથી. કારણ કે એ સ્વ અસ્તિત્વ ધરાવનાર હોય તો જ એ ઈશ્વર હોઈ શકે, બાકી ઈશ્વર હોઈ શકે નહીં. એટલા માટે આપણે આજે સમજવા માંગીએ છીએ કે આ સ્વ અસ્તિત્વનો અર્થ શું. એટલે આપણે એવું પહેલા સમજીશું કે પહેલો સબ્જેક્ટ એ સમજીશું કે આ સ્વ અસ્તિત્વપણું એટલે શું થાય, અને પછી આપણે એવું સમજીશું કે એ બાઇબલમાં ક્યાં એવું દર્શાવવામાં છે કે ઈશ્વર એ સ્વ અસ્તિત્વ ધરાવે છે. તો એને આપણે સમજીશું, અને છેલ્લે આપણે એવું સમજીશું કે આ ઈશ્વરનું જે સ્વ અસ્તિત્વપણું છે એનું લાગુકરણ શું, એ મારા દ્રષ્ટિકોણને કેવી રીતે બદલે છે, મારા જીવનને કેવી રીતે બદલે છે. ઓકે, સો આપણે પહેલું શરૂ કરીએ, અને એ છે કે આ એલોહિમનું જે સ્વ અસ્તિત્વપણું છે, સેલ્ફ એક્ઝિસ્ટન્ટ, એ શું છે. ઓકે, તો એને સમજીએ. એલોહિમ સ્વ અસ્તિત્વ ધરાવે છે એનો અર્થ એ થયો કહેવાય કે એલોહિમ એ કારણભૂત નથી. હવે એનો અર્થ એ થયો કહેવાય કે ઈશ્વરનું જે અસ્તિત્વ છે એ કોઈક કારણના લીધે થયું નથી. દાખલા તરીકે આપણે એવું વિચાર કરીએ કે મોબાઈલનું અસ્તિત્વ કેમ છે, કારણ કે માણસને એવી જરૂર પડે કે બીજા માણસ બહુ દૂર હોય તો બી એની સાથે વાત થઈ શકે, બરાબર, અને એટલા માટે મોબાઈલની જરૂર પડે, એનું અસ્તિત્વ આવ્યું, બરાબર. અને એટલે આપણે અહીંયા એવું સમજવાનું છે કે જે ઈશ્વર છે એ કારણથી અસ્તિત્વ ધરાવતા નથી, કે કોઈ કારણ છે એટલા માટે અસ્તિત્વ એમનું આવ્યું નથી, એ કારણભૂત નથી, બરાબર. અને એટલે એલોહિમ એ અનકોઝ છે, એ કોઈ કારણ વગર, કારણના લીધે અસ્તિત્વ ધરાવતા નથી, રાઈટ. સો એ આપણે પહેલું સમજીએ. બીજું છે એલોહિમ એ અભૌતિક છે, હી ઇઝ ઇમમટીરિયલ. એટલે જે એલોહિમ જે છે ને એ કોઈક વસ્તુના બનેલા નથી, કોઈક પદાર્થના બનેલા નથી, કોઈ પણ બાબત એમને બનાવી શકે નહીં. એ સ્વ અસ્તિત્વ ધરાવે છે, કોઈ પણ વસ્તુ નથી, કોઈ પણ પ્રકારનો સમય નહોતો, કોઈ પણ પ્રકારનો અવકાશ નહોતો, એ પહેલા એમનું અસ્તિત્વ હતું. અને એટલે એ બતાવે છે કે એલોહિમ એ અભૌતિક છે, બરાબર, એટલે કે ઇમમટીરિયલ છે, એ કોઈકના બનેલા નથી. એટલા માટે જ આપણને જે આજ્ઞા આપવામાં આવી ને કે મૂર્તિ પૂજા ના કરો, બરાબર, અને મૂર્તિ ના બનાવો, કારણ કે કોઈ મૂર્તિ એમને એક્સપ્લેન કરી શકે નહીં, એમને બાંધી શકે નહીં, રાઈટ. કોઈ પણ વસ્તુથી એ બની શકે જ નહીં, બરાબર. અને એટલે એ એમનું જે સ્વ અસ્તિત્વપણું છે એ દર્શાવે છે કે એલોહિમ એ અભૌતિક છે, ઇમમટીરિયલ છે, રાઈટ. બીજું છે સ્વસ્થ ધરાવનાર ઈશ્વર એટલે કે એ નિરાકાર છે, આપણે એમને કોઈક આકારમાં ઢાળી શકીએ નહીં, રાઈટ. હી ઇઝ ઇનવિઝિબલ, આપણે એ અદ્રશ્ય, એમને કોઈક બાબતમાં આપણે કોઈક આકારમાં, કે ચોરસ છે, કે ત્રિકોણ છે, કે કોઈક બીજો આકાર છે, રાઈટ. એવા કોઈ આકારની અંદર પણ આપણે એમને બાંધી શકતા નથી, રાઈટ. એ છે. પછી ત્યાર પછી આપણે વિચાર કરી શકીએ કે એલોહિમ જે છે એ સંપૂર્ણ છે, હી ઇઝ પરફેક્ટ, રાઈટ. નહીં, કોઈક વસ્તુ હોય તો કેવું ધીરે ધીરે વૃદ્ધિ પામે. દાખલા તરીકે માણસનો જન્મ થાય તો માણસ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. ઈશ્વર એ પરફેક્ટ છે, એ વૃદ્ધિ પામી શકે નહીં, એ પરફેક્ટ છે, એમાં કોઈ સુધારો થઈ શકે નહીં, એ એકદમ પરફેક્ટ છે, એમાં કોઈ ખામી છે જ નહીં, એમાં કોઈ બદલાવ આવી શકે નહીં, એ જે છે એ પરફેક્ટ છે. એનો અર્થ કે સ્વ અસ્તિત્વ ધરાવનાર છે, એનો અર્થ કે પરફેક્ટ છે, રાઈટ. એમને વૃદ્ધિની જરૂર નથી, એ સંપૂર્ણ છે. એમને છે ને ઈશ્વર બનવાની જરૂર નથી, એ ઈશ્વર છે જ,
એમને કોઈ વસ્તુ ઈશ્વર બનાવી શકે નહીં, એ ઈશ્વર છે જ. એટલે આપણે આરાધના કરીએ તો એ ઈશ્વર બને એવું નથી, એ ઈશ્વર છે જ. બરાબર. અને એટલે આખી સૃષ્ટિનું જો અસ્તિત્વ હોય જ નહીં ને તો એમના અસ્તિત્વમાં કોઈ ફરક ના પડે. કોઈ દૂતનું અસ્તિત્વ ના હોય, કોઈ માણસનું અસ્તિત્વ ના હોય તો એમના અસ્તિત્વમાં કોઈ ફરક પડતો નથી. એ એવા ને એવા જ છે. અને એટલે એ સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર છે. સ્વ ધરાવનાર ઈશ્વર એનો અર્થ એવો થયો કહેવાય કે એ ઇન્ડિપેન્ડન્ટ છે, એનો અર્થ સ્વતંત્ર છે. રાઈટ. એમને કોઈ એક્સટર્નલ સપોર્ટની જરૂર નથી, એટલે કે બાહ્ય સમર્થનની એમને જરૂર નથી. બાહ્ય રીતે કોઈક એમને દબાણ કરે કે એમને કશુંક લાવે એમનામાં તો એ ઈશ્વર બને એવું નથી. એ સ્વ ધરાવનાર ઈશ્વર છે જ. રાઈટ. એમના અંદર પણ કોઈ ખામી નથી. બરાબર. કોઈ આંતરિક ઉણપ પણ એમનામાં નથી અને એમને કોઈ સંબંધની આવશ્યકતા પણ નથી, એમને કોઈ સંબંધની પણ જરૂર નથી. ઘણી વખત એક ખોટી માન્યતા આપણામાં પ્રચલિત થઈ ગઈ છે. ઘણી વખત ઘણા લોકો એવું કહેતા છે કે શા માટે ઈશ્વરે મનુષ્યને બનાવ્યા? તો એનું રીઝન એવું આપે કે ઈશ્વર એકલા હતા અને ઈશ્વરને સંગતની જરૂર હતી અને અથવા ઈશ્વરને આરાધનાની જરૂર હતી અને એટલે ઈશ્વરે મનુષ્યને બનાવ્યા. અરે ના, ઈશ્વરને આપણી આરાધનાની જરૂર નથી, ઈશ્વરને આપણી સંગતની જરૂર નથી. કોઈ જરૂરત ઈશ્વરને છે જ નહીં. ઇઝ પરફેક્ટ અને ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. એમને કોઈ જરૂર હોય ને એવું શક્ય જ નથી. બરાબર. અને એટલે એ એમનું સ્વ અસ્તિત્વ પણ દર્શાવે છે કે એ એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે. એમને એ કોઈ એકલા નથી કે એમને કોઈ આ બધી જરૂર નથી. રાઈટ. એ બહુ જ મોટું સત્ય છે. ઈશ્વરની જે ઈચ્છા છે ને, ઈશ્વરની ઈચ્છા જ્ઞાન અને હેતુ દ્વારા બધું સર્જન થયું છે. અને એટલે ઈશ્વરને એ બધાની જરૂર નથી, પણ બધાને ઈશ્વરની જરૂર છે. રાઈટ. આપણને ઈશ્વરની જરૂર છે, ઈશ્વરને આપણી જરૂર નથી. રાઈટ. અને એટલે આપણી આરાધના કઈ એલોહિમને રિચાર્જ ના કરે, એમને વધારે ઈશ્વર ના બનાવે, કે આપણી આરાધના એ ઈશ્વરને વધારે સામર્થ્યવાન ના બનાવે, કે આપણી આરાધના એ એલોહિમને ટકાઈ ના રાખી શકે. એ એવા ને એવા જ છે. અને એટલે આપણી જે આરાધના છે એ આરાધના તો એલોહિમને મહિમા આપે છે, એમના અસ્તિત્વને ટકાઈ રાખતી નથી. અને આપણી જે આધીનતા છે, જો આપણે આધીનતા રાખીએ તો ઈશ્વરને મહિમા મળે છે. પણ કઈ આપણે જો બિન આધીન થઈ જઈએ તો ઈશ્વરના અસ્તિત્વમાં કોઈ ઘટાડો થતો નથી. ઈશ્વરનું અસ્તિત્વ એવું ને એવું જ રહે, આપણે આધીન થઈએ કે ના થઈએ. રાઈટ. આપણે આરાધના કરીએ કે ના કરીએ, પણ એમનું અસ્તિત્વ એ એવું ને એવું જ રહે છે. રાઈટ. અને એટલે એલોહિમને સંપૂર્ણ બનવા માટે કોઈ બીજા સર્જનની જરૂર નથી. એલોહિમને કોઈ માન્યતાની જરૂર નથી. એલોહિમને ઈશ્વર બનવા માટે આપણી આરાધનાની પણ જરૂર નથી. એ ઈશ્વર છે જ, એ સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર છે. એ સંપૂર્ણ છે, એ ઇન્ડિપેન્ડન્ટ છે, એ અભૌતિક છે અને એ કારણભૂત નથી. આ બહુ જ અગત્યનું છે એમના સ્વ અસ્તિત્વ આપણને સમજવા માટે. હવે આ જે બધું મેં કહ્યું એ કઈ મારી મનગણત કહાણી નથી. રાઈટ. અને એ બાઇબલ આધારિત છે. અને એટલે હું તમને અત્યારે બાઇબલમાંથી સમજાવું છું કે આ જે બધું મેં કહ્યું એ બધું બાઇબલમાં જ છે. જોઈએ આપણે નિર્ગમનનું પુસ્તક એનો 3 અધ્યાય કે જ્યાં પ્રભુ પોતે એમની ઓળખ આપે છે. રાઈટ. અને એ એમની ઓળખ પરથી આપણે જોઈશું કે એમનું જે સ્વ અસ્તિત્વ પણ છે એ કેટલું બધું મહાન છે અને એ આપણને કેટલી બધી રીતે ઉત્તેજન આપે છે. જો નિર્ગમન 3 અધ્યાયને આપણે પહેલી જ કલમથી આગળ વધીએ તો 14મી કલમ સુધી આપણે આગળ જઈએ. એટલે તમે તમારી આગળ એક ખુલ્લું રાખજો. નિર્ગમનનો 3 અધ્યાય ખુલ્લો રાખો. એમાંથી આપણે બહુ અગત્યનું સમજવા માંગીએ છીએ. હવે જ્યારે ઈશ્વર છે ને અહીંયા જ્યારે એમની ઓળખ આપે છે ને એ પહેલા ઈશ્વર એટલે પ્રભુ યહોવા એ એમની ઓળખ આપે પહેલા એ કોણ છે એના પ્રતીક બતાવે છે. જો એ બહુ ગજબની વસ્તુ છે. આ બહુ ઇન્સાઇટફુલ છે કે પ્રભુએ જ્યારે મૂસાને ઓળખ આપીને પહેલા પ્રભુએ પ્રતીક આપ્યા કે કોણ છે. હવે જો તમે શું કહે છે, બીજી ત્રીજી કલમ આપણે જોયું છે કે પેલું ઝાડવું બળાઈ રહ્યું છે અને એ મૂસા આ જોવે છે.
બરાબર. અને એ ઝાડવું સળગે તો છે પણ બળી જતું નથી, ભસ્મ થઈ જતું નથી. બીજી ત્રીજી કલમ આપણે જોઈએ છે ઝાડવું બળી તો રહ્યું છે પણ ભસ્મ થતું નથી. રાઈટ. હવે સામાન્ય કોઈ અગ્નિ હોય, જે અગ્નિ પ્રગટ થતું હોય તો એ શાની પર આધાર રાખે? ત્રણ વસ્તુ પર આધાર રાખે. એક કે બળતણ, એને કોઈ બળતણની જરૂર પડે, બરાબર. અને બીજું ઓક્સિજનની જરૂર પડે. રાઈટ. ઓક્સિજન વગર ઓલવાઈ જાય એટલે બળતણની જરૂર પડે, એને ઓક્સિજનની જરૂર પડે, એને સમયની જરૂર પડે. એ કેટલો સમય લાગે એટલે સમયની જરૂર પડે. પરંતુ અહીંયા તમે જુઓ ને તો શું થાય છે કે અહીંયા કોઈ સ્ત્રોત જ નથી, કોઈ બળતણ છે જ નહીં, તોય અગ્નિ અસ્તિત્વમાં છે. કોઈ બળતણ નથી ત્યાં આગળ, કોઈ સળગાયું જ નથી ત્યાં, બરાબર. પણ તોય એ અસ્તિત્વમાં છે. બળતણ છે જ નહીં, પેલું ઝાડવું એને સળગાવે છે એવું નથી, બરાબર. એ અગ્નિ છે જ, બરાબર. અને એટલે એ ત્યાં આગળ જોઈએ. ત્યાં પછી કોઈ અગ્નિ છે ને, એ પેલી જે બળી રહ્યું છે અગ્નિ, એ ઓછી પણ થતી નથી. એ એવું ને એવું જ છે. અગ્નિ વધે છે, ઓછી થાય છે, વધે છે, ઓછી થાય છે, એવું નથી. એ એવું ને એવું જ છે, બરાબર. અને ઝાડ જે છે એ પણ બળી જતું નથી. જો તમે નાશ પામતું નથી, ક્ષય થતો નથી એનો. સો આ જે છે ને એ ખરેખર ઈશ્વરનું જે અસ્તિત્વ છે ને એને ત્યાં બહુ ગજબ રીતે સમજાવે છે કે ઈશ્વર એક ક્ષય વગર અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વર એ સતત કાર્યરત છે, એમનામાં કે વધારો ઘટાડો થતો નથી. અને ઈશ્વર એ પ્રકાશ આપે છે નાશ પામ્યા વગર. એ જ આપણે ત્યાં જોઈએ છે. અને આ જે છે ને સર્જિત જે વસ્તુ હોય, જે બનેલી વસ્તુ હોય, એ કોઈક વખતે નાશ પામે, એમાં વૃદ્ધિ થઈ શકે, પણ એલોહિમમાં એવું થતું નથી. અને આ ઝાડવું એ પ્રતીક બતાવે છે કે એલોહિમ એ સ્વ અસ્તિત્વ ધરાવનાર છે. બીજું જે 5મી કલમ આપણે જોઈએ છે, પ્રભુ ત્યાં શું કહે છે કે તારા ચપ્પલ કાઢ. હવે ત્યાં ચપ્પલ કાઢે એટલે કે એ જે જમીન હતી એ જમીન પવિત્ર હતી? ના, ઈશ્વરની હાજરી એ જમીનને પવિત્ર બનાવે છે. અને આ એ ઈશ્વરનું અસ્તિત્વ બતાવે છે કે એમનો જે ગુણધર્મ છે, એમનું જે અસ્તિત્વ છે, એમની જે પવિત્રતા છે, એ બીજા બધા સર્જનને પવિત્ર કરે છે, નહીં કે બીજો સર્જન એમનામાં ઉમેરો કરે છે. એમનું અસ્તિત્વ બીજી બાબતોમાં ઉમેરો કરી શકે, બીજા બધા અસ્તિત્વ એમનામાં ઉમેરો ના કરી શકે. અને એ આપણને શીખવે છે કે એલોહિમની જે પવિત્રતા છે એ કોઈ વસ્તુ દ્વારા ઉત્પન્ન થતી નથી, પણ ઈશ્વર જે તે વસ્તુને પવિત્ર બનાવી શકે, એમની હાજરી પવિત્ર બનાવી શકે. અને એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે ઈશ્વર અહીંયા બતાવી રહ્યા છે કે ઈશ્વર એ કોઈ પર આધારિત નથી, પણ બધી વસ્તુઓ એમની પર આધારિત છે. અને આ એમનું સ્વ અસ્તિત્વપણું દર્શાવે છે. અને પછી છેલ્લે પ્રભુ 14મી કલમમાં એમની ઓળખ આપે છે. હવે આ બી બહુ જ ગજબ છે. પ્રભુએ જે ઓળખ આપીને શું કહે છે? હું જે છું તે છું. હું જે છું તે છું. હવે આનો અર્થ જે હિબ્રુ જે ક્રિયાપદ છે હયાહ, એ શબ્દ ક્રિયાપદ છે. અને એના ઉપરથી આ વાક્ય આવ્યું છે. એ વાક્ય એ છે એહયે આશેર એહયે. એહયે આશેર એહયે, એ જે હિબ્રુ ક્રિયાપદ હયા છે એના ઉપરથી આ વાક્ય આવ્યું છે. અને આ જે ક્રિયાપદ છે એનો અર્થ એવો થાય કે જે અસ્તિત્વમાં હોવું, એ જ એનો અર્થ નથી, પણ એનો અર્થ કે હોવું, ટુ બી, હોવું, ટુ કન્ટિન્યુ, ચાલુ રહેવું, ટુ રિમેઇન, રહેવું, ટુ બી પ્રેઝન્ટ, હાજર હોવું, એનો અર્થ એવો થાય છે. હયાહનો અર્થ એ આ પ્રકારનો છે. ટુ બી, હોવું, ટુ કન્ટિન્યુ, ચાલુ રહેવું, ટુ રિમેઇન, રહેવું, અને ટુ બી પ્રેઝન્ટ, હાજર રહેવું. અને એટલે ઈશ્વર અહીંયા એવું નથી કહેતા કે બીજી બધી વસ્તુઓ જેવી રીતે અસ્તિત્વમાં છે એવી રીતે હું અસ્તિત્વમાં છું, એવું નથી કહેતા પ્રભુ એવું નથી કહેતા કે બીજી બધી વસ્તુઓ જે રીતે અસ્તિત્વમાં આવી છે એવી રીતે હું અસ્તિત્વમાં આવ્યો છું, એવું પ્રભુ અહીંયા કહેતા નથી. પણ પ્રભુ એવું કહી રહ્યા છે કે એ પોતે જ અસ્તિત્વ છે, એ પોતે જ સ્ત્રોત છે બધી બાબતોને માટે. એ પોતે જ ત્યાં કે એમનાથી જ બધી વસ્તુઓ શરૂ થાય છે, એ ત્યાં કહે છે. હવે આ શબ્દ જો આપ્યો છે ને એ જે શબ્દ વાપર્યો છે એ જે પ્રથમ પુરુષનો શબ્દ છે અને એ અપૂર્ણ કાળ દર્શાવે છે. હવે અપૂર્ણ કાળ આપણી જે ભાષા છે એમાં તો આપણે બધા કાળ વાપરીએ છીએ, એ એક વર્તમાન કાળ કે ભૂતકાળ કે ભવિષ્ય કાળ, પછી એમાં બીજા ભાગ પડે છે, પણ અપૂર્ણ કાળ કોઈ નથી.
બરાબર. પણ આ જે હિબ્રુ ની અંદર છે એમાં અપૂર્ણ કાળ એ દર્શાવવામાં આવે છે, અને એનો અર્થ કે કોઈ કાળ સાથે સંબંધ ધરાવતો નથી ને એવો આ શબ્દ છે. એવો શબ્દ છે કે જે કોઈ કાળ સાથે સંબંધ જ ધરાવતો નથી, અને એ આપણે ગુજરાતી ભાષાંતર કર્યું છે હું છું. એટલે હું છું છે જે શબ્દ એ કોઈ કાળમાં સમાવેશ જ ના થાય. આપણે એવું કહી ના શકીએ કે આ વર્તમાન કાળ છે કે ભવિષ્યકાળ છે કે ભૂતકાળ છે. કોઈ કાળમાં જ એનો સમાવેશ થતો નથી. એનો અર્થ કે ઓન ગોઈંગ એક્શન છે, ચાલુ ક્રિયા છે, અને એ અમર્યાદિત સાતત્ય દર્શાવે છે, અનબાઉન્ડ કન્ટિન્યુટી દર્શાવે છે, નો ડિફાઇન્ડ એન્ડ પોઈન્ટ, એટલે કે કોઈ અંતિમ બિંદુ એનું છે નહીં એવું ત્યાં આગળ બતાવે છે. એટલે એનો અર્થ શું થયો કે ખબર છે? અહીંયા જે પ્રભુ કહે છે હું છું, એનો અર્થ કે એલોહીમનું જે અસ્તિત્વ છે એ ઓપન એન્ડેડ છે, અનંત છે, ઓપન એન્ડેડ, રાઈટ. એલોહીમનું જે અસ્તિત્વ છે એ અમર્યાદિત છે, અનરિસ્ટ્રિક્ટેડ, એમને કોઈ બાંધી શકે જ નહીં. અને એલોહીમનું જે અસ્તિત્વ છે એ અવિરત છે, અનસીઝિંગ. એટલે હું છું એ બહુ જ ઊંડાણપૂર્વકનો શબ્દ છે, ને એટલે પ્રભુ અહીંયા એમની ઓળખ આપતા એવું નથી કહેતા કે એમનું અસ્તિત્વ લાવવામાં આવ્યું છે, રાઈટ. એ પ્રભુ એવું નથી કહેતા કે એમનું સર્જન થયું છે. પ્રભુ એવું નથી કહેતા કે એ કારણભૂત હતા, એવું નથી કહેતા. પણ પ્રભુ શું કહે છે? આ જાહેર કરે છે કે એમનું જે અસ્તિત્વ છે એ બિન આધારિત છે. એમના આપણે કોઈ કાળની અંદર આપણે સમાવેશ કરી શકીએ નહીં, અને એ પ્રભુ અહીંયા કહે છે. અને આશેરનો જે અર્થ છે એ પણ એ જ છે કે એમનું અસ્તિત્વ આશેર જે છે એનો અર્થ એ થાય કે એમનું જે અસ્તિત્વ છે એને આપણે કોઈ અર્થની અંદર બાંધી શકીએ નહીં, કોઈ મિનિંગની અંદર આપણે એને બાંધી શકીએ નહીં. અને એટલે એવું કહેવાય કે એલોહિમ એ ઇન્ટેન્શનલી નોન ડેફિનેશનલ છે. એ એલોહિમ એ ઈરાદાપૂર્વક બિન વ્યાખ્યાયિત છે. આપણે કોઈ વ્યાખ્યામાં એલોહિમને ફિટ ના કરી શકીએ. આ બહુ જ જબરદસ્ત છે પ્રભુએ જે એમના વચનમાં કહ્યું છે કે આપણે એમને કોઈ વ્યાખ્યામાં બાંધી જ નહીં શકતા એલોહિમને, અને એમને વ્યાખ્યામાં બાંધી શકવાનું નથી શકતા. એનો અર્થ શું થયો કહેવાય કે એલોહિમ એ જો આપણે કોઈ વ્યાખ્યામાં બાંધીએ ને એલોહિમને, તો શું થયું કહેવાય કે એ એલોહિમ મર્યાદિત કરી દીધા આપણે, એવું કહેવાય, રાઈટ. આપણે કોઈ વ્યાખ્યા આપીએ તો એ વ્યાખ્યામાં બંધાઈ ગયા ઈશ્વર, એવું કહેવાય. અને જો એલાહિમને આપણે કોઈ વ્યાખ્યા આપીએ તો એ કોઈક શ્રેણીમાં આપણે એમને મૂકી દીધા એવું કહેવાય, કોઈક શ્રેણીની અંદર. પણ એવું કોઈ શ્રેણીમાં છે જ નહીં. આ મનુષ્ય જાતિ, આ મશીન છે કે આ જે હવા છે કે આ પાણી છે, એવી કોઈ શ્રેણીમાં ઈશ્વર છે જ નહીં. કોઈ શ્રેણીમાં જ નથી, કોઈ વ્યાખ્યામાં ઈશ્વર નથી, કોઈ શ્રેણીમાં ઈશ્વર નથી, અને કોઈ સરખામણીમાં પણ ઈશ્વર નથી. એમને કોઈ સાથે સરખાઈ જ ના શકાય. એ સ્વ અસ્તિત્વ ધરાવે છે ને એમને કોઈ સાથે આપણે સરખાઈ ના શકીએ કે આ ઈશ્વરે એ આવા છે, એવું સરખામણી જ ના થાય. કારણ કે એમની કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ એમને પૂરી રીતે સમજણ આપી શકતા જ નથી, સમજાય જ ના શકે. અને એટલે અહીંયા ઈશ્વરે છે ને પોતાનો કોઈ શીર્ષક નહીં આપ્યું, રાઈટ. પછી આપણે પાછળથી જોઈએ છે અલગ અલગ પ્રભુ શીર્ષક પોતાને આપે છે, પણ અહીંયા પ્રભુએ કોઈ જ શીર્ષક નહીં આપ્યું. હું જે છું તે છું. એમને કોઈ અર્થમાં જ આપણે બાંધી ના શકીએ, કોઈ વ્યાખ્યામાં આપણે મૂકી જ ના શકીએ, કોઈ સરખામણી જ ના કરી શકીએ. અને એ સ્વ અસ્તિત્વ પણ એમનું દર્શાવે છે. પછી ત્યાં પ્રભુ આગળ કહે છે હું છું, ને ત્યાં જે શબ્દ વાપર્યો છે એ આપણે ઇંગ્લિશમાં જે શબ્દ વાપરે છે એ YHWH, યાહવે, યહવહ એવો શબ્દ આપણે વાપરીએ છીએ. પછી આપણે ગુજરાતીમાં જે ભાષાંતર કર્યું એ યહોવા કર્યું, રાઈટ. અને એ આપણે 14મી કલમનો જે બીજો ભાગ છે એમાં આપણે જોઈએ કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. હવે જે આ યાહવે શબ્દ જે છે, યહવહ શબ્દ જે છે એ પણ હયાહ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, અને એનો અર્થ એ થયો કહેવાય કે એલોહિમ જે તારણ આપવાનું. આપણે યહોવાનો જે અર્થ શું કાઢીએ છીએ કે કરાર કરનાર ઈશ્વર, વિશ્વાસુપણું રાખનાર ઈશ્વર, બરાબર. જે ઇઝરાયલ સાથે એમને કરાર કર્યો અને એ કરાર સાથે આ નામ જોડાય છે એટલે કરારના ઈશ્વર એવું કહીએ છીએ, બરાબર. એ વિશ્વાસુપણું રાખનાર ઈશ્વર. અને એનો અર્થ જો યાહવે શબ્દ અહીંયા પ્રભુ વાપરી રહ્યા છે, એનો અર્થ શું થયો કહેવાય કે એલોહિમ
તારણ આપવામાં વિશ્વાસુપણું છે રાખે છે ને, એ પણ એમના સ્વ અસ્તિત્વપણામાંથી વહે છે. એમના સ્વ અસ્તિત્વપણામાંથી જ આ વિશ્વાસુપણું આવે છે. એલોહિમ એમના વચન પાળે છે, કારણ કે એ વિશ્વાસુ રહેવાનું બંધ કરી શકતા જ નથી. એ વિશ્વાસુ છે એનું કારણ શું છે? કે સ્વ અસ્તિત્વ ધરાવનાર છે, એમનામાં કોઈ બદલાવ થાય જ નહીં. અને એટલે એમનું જે વિશ્વાસુપણું છે એ ગુમાવી શકીએ નહીં. અને એટલે જો ઈશ્વરનું અસ્તિત્વ એ આકસ્મિક હોત ને, તો એમનો કરાર બી આકસ્મિક હોત અને એમનો વિશ્વાસુપણું બી અનિશ્ચિત હોત. પણ એવું નથી. ઈશ્વરનું વિશ્વાસુપણું કેમ કાયમ છે? કારણ કે ઈશ્વર એ એલોહિમ એ સ્વ અસ્તિત્વ ધરાવનાર છે. અને આ નિર્ગમન 3 અધ્યાય 14મી કલમ આપણને બહુ જબરદસ્ત સમજાવે છે. ત્યાર પછી આપણે જોઈએ ને તો જે બીજી કલમ જે હું તમને સમજાવવા માંગુ છું ને, એ ગીતશાસ્ત્ર 90 અને 2. ગીતશાસ્ત્ર 90:2 માં આવું લખ્યું છે, પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વીના જગતને રચ્યા હતા તે પહેલા, એટલે અનાદિકાળથી તે અનંત કાળ સુધી તમે ઈશ્વર છો. આ ગીત છે ને એ બી ઇન્ટરેસ્ટિંગલી મૂસાએ લખ્યું છે. જે મૂસાને પ્રભુએ ઓળખ આપી એ જ મૂસાએ આ ગીત લખ્યું છે. અને એ બહુ જબરદસ્ત રીતે અહીંયા એમના સ્વ અસ્તિત્વપણાને દર્શાવે છે. લખ્યું ને તે પહેલા, એટલે કોઈ પણ સમય કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ અવકાશ, સ્પેસના અસ્તિત્વ પહેલા ઈશ્વરનું અસ્તિત્વ હતું. અને એટલે ઈશ્વર એ સ્વ અસ્તિત્વ ધરાવનાર એલોહિમ છે, પ્રભુ છે. પછી લખ્યું ત્યાં ઉત્પન્ન થયા, બરાબર, બધા પર્વતો ઉત્પન્ન થયા અને જગત ઉત્પન્ન થયા. તો આ ઉત્પન્ન થયા માટે જે હિબ્રુ જે ક્રિયાપદ વપરાયો છે એ છે યાલાદ વપરાયો છે. અને આ યાલાદ ક્રિયાપદનો જે ઉપયોગ છે એ બાળકનો જન્મ થાય, જન્મનો સમય છે એના માટે વપરાય છે યાલાદ. અને એટલે સૃષ્ટિનો જન્મ થયો છે અને એ પહેલા તમે ઈશ્વર છો એવું આ મૂસા અહીંયા કહે છે. સૃષ્ટિનો જન્મ થાય, એમનું સર્જન થાય પહેલા, કોઈ પણ સમયનું સર્જન થાય પહેલા, કોઈ પણ અવકાશનું સર્જન થાય પહેલા, કોઈ પણ પદાર્થનું સર્જન થાય પહેલા એલોહિમ એ અસ્તિત્વ ધરાવતા હતા, સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર. પછી એમાં લખ્યું છે કે અનાદિકાળથી અનંત કાળ સુધી, મીન ઓલામ યદ ઓલામ, આ ફ્રેઝ વપરાયો છે. મીન ઓલામ અદ ઓલામ એવો શબ્દ ત્યાં વપરાયો છે. એનો અર્થ એવો થાય કે ઈશ્વર એ અમાપ છે, એમનો જે અમાપ સમયનો ત્યાં આગળ ઉપર છે, અનંત સમયની ત્યાં વાત કરી છે. એ અનઇમિઝરેબલ ડ્યુરેશનની વાત છે, એને આપણે કોઈ બાંધી શકતા નથી એવા સમયની ત્યાં આગળ વાત છે, રાઈટ. અને એટલે એલોહિમ છે ને એ ક્યારેય વૃદ્ધ ના થઈ શકે, એ વૃદ્ધ થઈ શકે જ નહીં. એ જે છે એમનું અસ્તિત્વ, એ અસ્તિત્વમાં કોઈ વધારો ઘટાડો થાય જ નહીં, વૃદ્ધ થઈ શકે જ નહીં. એમની ઉત્પત્તિ એ ઉત્પત્તિ અને અંતની બહાર જ છે, રાઈટ. અને એટલે સમય જે છે ને એ એલોહિમમાંથી આવે છે. એલોહિમ એ સમયમાં નથી આવતા, એલોહિમ એ સમયની અંદર નથી આવતા, એ એલોહિમ એ સમયની જ બહાર છે, રાઈટ. સો આ ત્યાં આગળનો મિનિંગ છે. બીજી એક કલમ છે યોહાન 5:26. યોહાનને લખ્યું સુવાર્તાનો 5મો અધ્યાય અને 26. એમાં એવું લખ્યું છે, કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. હવે એ શબ્દો જે છે ને, પોતામાં જીવન, એ શું બતાવે છે કે એલોહિમ એ જીવન ધરાવે છે, એ પોતે જ જીવન છે. એલોહિમ જીવન ધરાવે છે એવું નથી, પણ જીવન પોતે, એલોહિમ પોતે જ જીવન છે, એમનામાં જ જીવન છે, એ આપણે જોઈએ છે. એટલે બધી જે અન્ય જે બધી વસ્તુઓ છે, સર્જિત વસ્તુઓ છે, એ જીવન મેળવે છે, એમને જીવન મળે છે, રાઈટ. એ રિસીવર છે, લાઈફ રિસીવર છે. પણ ઈશ્વર એ પોતે જ જીવન છે. સર્જિત વસ્તુઓ જીવન મેળવે છે, જીવનને ટકાઈ રાખે છે અથવા જીવનને ગુમાવે છે, પણ એલોહિમ એ જીવન છે. અને એટલે એલોહિમ ક્યારેય મરણ પામી શકે નહીં, એલોહિમ ક્યારેય ક્ષીણ થઈ શકે નહીં, એલોહિમ ક્યારેય નબળા પડી શકે નહીં.
એ સ્વ અસ્તિત્વ ધરાવનાર છે અને એમનામાં કોઈ ફરક પડતો નથી. ને છેલ્લી જે કલમો છે, બહુ લાંબો પેરેગ્રાફ છે, તમે એને વાંચજો તમે તમારા સમયે, પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને પાઉલ બહુ જબરદસ્ત રીતે લખે છે અને લુકે લખ્યું છે, પણ ત્યાં બહુ જબરદસ્ત રીતે બતાવવામાં આવે છે. પ્રેરિતોના કૃત્યો એનો 17મો અધ્યાય અને 24 થી 28 જે કલમો છે અને ત્યાં એ આપણને સમજાવવામાં આવ્યું છે અને ત્યાં લખ્યું છે, ત્યાં એનો જે આખો અર્થ છે, રાઈટ, જે કલમો છે હું એક વખત વાંચી લઉં તમારી સાથે, તમને વધારે ક્લિયર થઈ શકે. આ કલમો આ રીતે છે: જે ઈશ્વરે જગત તેમાંનું બધું ઉત્પન્ન કર્યું, તે આકાશના પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી. તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી. તેમને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ, સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્ન કરી અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી, જેથી તેઓ ઈશ્વરને શોધે કે કદાચ તેઓ તેમને માટે ફંફોસીને તેમને પામે. પરંતુ તે આપણામાંના કોઈથી વેગળા નથી, કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાય કહ્યું છે, આપણે પણ તેના સંતાનો છીએ, તેમ હવે આપણે ઈશ્વરના સંતાનો છીએ. માટે આપણે એમ ધારવું ન જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવા છે. એનો અર્થ શું થયો કહેવાય કે એલોહિમ જે છે એ એલોહિમને સૃષ્ટિની જરૂર નથી. એમને સૃષ્ટિની જરૂર, સર્જનની જરૂર નથી. અને એટલે અહીંયા 3 ધારણાઓ નકાર કરવામાં આવે છે. 3 ધારણાઓની ત્યાં નકાર કરવામાં આવે, 3 ખોટી માન્યતાઓ નકાર કરવામાં આવે છે. અને એક કે ઈશ્વરને પવિત્ર ઇમારતોની જરૂર છે. ઈશ્વરને કોઈ બિલ્ડિંગની જરૂર નથી. હાથે બાંધેલા મંદિરોની જરૂર પ્રભુને નથી. એલોહિમ એની જરૂર જ નથી. બીજું આપણે જોઈએ છે, એલોહિમને મનુષ્યની સેવાની જરૂર નથી. એમને કશાની ગરજ નથી. અને પછી આપણે જોઈએ છે કે એલોહિમ એ આપનાર છે, પ્રાપ્ત કરનાર નથી. ગોડ ઇઝ ધ ગિવર, નોટ ધ રિસીવર. એ જીવન, શ્વાસ અને બધું જ આપે છે. અને એટલે અહીંયા આપણે જોઈએ છે કે 3 માન્યતાઓ ત્યાં આગળ ખોટી થાય છે કે એમને કોઈ ઇમારતની જરૂર હોઈ શકે, એ માન્યતા ખોટી છે. એમને માનવ સેવાની જરૂર છે, એ પણ વાત ખોટી છે. અને એમને એ રિસીવર છે, એ વાત પણ ખોટી છે. રાઈટ. સો આ બધી વસ્તુ છે. એટલે કદાચ આપણને ધાર્મિકતા એવું શીખવે કે ઈશ્વરને આપણી જરૂર છે, પણ બાઇબલ એવું શીખવતું નથી. બાઇબલ એવું શીખવે છે કે એલોહિમને આપણી જરૂર નથી, આપણને એલોહિમની જરૂર છે. અને એટલે આજે જે લાગુકરણ આપણે કરવા માંગીએ છીએ ને, એ હું તમારી સમક્ષ મૂકું છું હવે કે આ સ્વ ધરાવનાર ઈશ્વર, તો આપણું લાગુકરણ શું થાય? અને એ લાગુકરણ એ છે કે આ ઈશ્વરનું જ્યારે સ્વ અસ્તિત્વ પણ આપણે સમજીએ છીએ, ત્યારે એ આપણા આરાધનાના દ્રષ્ટિકોણને બદલે છે. આપણને સાચો દ્રષ્ટિકોણ આપે છે. આપણી જે આરાધના છે ને, આપણી આરાધનાની ઈશ્વરને એકચ્યુઅલમાં જરૂર નથી. રાઈટ. આપણી આરાધનાની ઈશ્વરને જરૂર નથી, પણ જ્યારે આપણો યોગ્ય પ્રતિભાવ આપણે જ્યારે આરાધના કરીએ છીએ, ત્યારે ઈશ્વરને મહિમા મળે છે. રાઈટ. અને એટલે જે આપણી જે આરાધના છે ને, એ આરાધના એ પરફોર્મન્સ બેઝડ હોવી જોઈએ નહીં, પ્રદર્શન આધારિત નહીં હોવી જોઈએ, પણ આપણી આરાધના એ ઈશ્વરને મહિમા આપનાર હોય ને, યોગ્ય પ્રતિભાવ હોય ને, એ જરૂરનું છે. રાઈટ. અને એટલે ઘણી વખત છે ને, આપણી વર્શિપ એ લોકોને છેતરનારી હોય છે કે અમે બહુ સરસ છીએ, અમે બહુ સારા છીએ, પણ ઈશ્વરને એની જરૂર નથી. ઈશ્વરને જે જરૂર છે એ આપણા હૃદયની જરૂર છે. રાઈટ. અને એટલે એ શ્વાસ ધરાવનાર ઈશ્વર આપણને આપણો દ્રષ્ટિકોણને બદલે છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે ઈશ્વર એલોહિમ જે શ્વાસ ધરાવનાર છે, એ આપણી પ્રાર્થનાના દ્રષ્ટિકોણને પણ બદલે છે. આપણો પ્રાર્થનાનો દ્રષ્ટિકોણ છે એને પણ બદલે છે. અને એટલે સ્વ અસ્તિત્વ ધરાવનાર ને આપણે પ્રાર્થના કરીએ તો એ જે પ્રાર્થના છે ને, એ પ્રાર્થનામાં આપણે આપણી ઈચ્છાને એમની પર થોપતા નથી.
જો હું ઈશ્વરનું સ્વ અસ્તિત્વ પણ હું સમજું છું તો મારી ઈચ્છા એમની પર થોપીશ નહીં, કારણ કે એ સ્વ ધરાવનાર ઈશ્વર છે, એ સ્ત્રોત છે, એમનામાંથી મારું જીવન છે, અને એટલે મારી ઈચ્છા એમની પર હું થોપીશ નહીં. રાઈટ. અને પ્રાર્થના એ કઈ આપણો અધિકાર નથી, અને આપણે જબરદસ્તી પ્રભુને વચનો આપીએ કે તમે આમ કહેલું હવે તમે આમ જ કરો, એના માટેનો સમય નથી. પણ પ્રાર્થના શું છે? જ્યારે આપણે ઈશ્વરના સ્વ અસ્તિત્વ પણ સમજીએ છીએ ત્યારે આપણે ઈશ્વર પર આધારિત બનીએ છીએ. આપણે સમજીએ છીએ કે આ ઈશ્વર પર હું આધારિત બનું છું, અને એમાં આપણે આનંદ કરીએ છીએ કે ઈશ્વર પર હું આધારિત બનું છું. અને એટલે સ્વસ્થ ધરાવનાર ઈશ્વર જે છે એમને પહેલેથી જ મારી પ્રાર્થના, મારી જરૂરિયાત બધું એમને ખબર જ છે. અને એટલે આપણે કે એમને માહિતી પૂરી પાડવા માટે પ્રાર્થના કરતા નથી, પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કારણ કે આપણે એમની પર ડિપેન્ડેન્ટ છીએ. એલોહીમ એ ઇન્ડિપેન્ડન્ટ છે અને આપણે ડિપેન્ડન્ટ છીએ એમની ઉપર, અને એટલે આપણને એમની જરૂર છે એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ. નહીં કે આપણે એમને ઇન્ફોર્મેશન આપીએ. એમની પાસે કે ઇન્ફોર્મેશનનું લેકિંગ નથી, અભાવ નથી, એમને બધું ખબર છે. રાઈટ. સો એ આપણને આપણા જે પ્રાર્થના છે દ્રષ્ટિકોણ પણ બદલે છે. ત્રીજું જે બદલે છે કે આપણો જે વિશ્વાસનો જે અધિકાર મળે છે ને એનો દ્રષ્ટિકોણ પણ બદલે છે. ઘણી વખત છે ને આ બહુ જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે આપણે ખ્રિસ્તમાં નવો જન્મ પામીએ એટલે આપણી પાસે અધિકાર આવી જાય છે. આપણી પાસે અધિકાર, હવે હું અધિકારી. અરે ના, આપણે ખ્રિસ્તમાં જન્મીએ ને તો પણ વિશ્વાસી બન્યા પછી પણ આપણી પાસે કોઈ અધિકારો નથી. અધિકાર એ સ્વસ્થ ધરાવનાર ઈશ્વર જ છે, અને એટલે એ એલોહીમના આપણે અધીન થઈએ છીએ. વિશ્વાસી બન્યા પછી પણ આપણે એમના અધીન થઈએ છીએ. આપણે એમના અધીન જ રહીએ છીએ. આપણે પોતાની ઈચ્છા પ્રમાણે જીવી શકતા નથી. ખ્રિસ્તમાં આવ્યો એટલે હું મને મન ફાવે એમ જીવું એવું નથી. એ ઈશ્વરના અધીન રહીને જ, એલોહીમના અધીન રહીને જ હું જીવું છું, કારણ કે એ અધિકારી છે, એ સ્વસ્થ ધરાવનાર ઈશ્વર છે, એમની પાસે એ સર્વોચ્ચ છે, અને એટલે એમના અધીન રહીને મારે જીવવાનું છે. અને જે સ્વસ્થ ધરાવે છે એનો અર્થ કે ઈશ્વર એ અમર્યાદિત છે, પણ હું તો મર્યાદિત જ છું. હું ખ્રિસ્તમાં આવ્યા પછી પણ મર્યાદિત જ છું. હું કઈ એમની જેમ અનલિમિટેડ બની જતો નથી. એટલે હજુ પણ નવો જન્મ પામ્યા પછી પણ હજુ મારે મારી જાતને લિમિટેડ અને પ્રભુની સમક્ષ મારે લિમિટેડ રાખવાની જરૂર છે. અને પછી ડિપેન્ડન્ટ, મેં કહ્યું કે આશ્રિત, પ્રભુ પર આશ્રિત આપણે બનવાની જરૂર છે. એટલે આપણે વિશ્વાસીઓ હોય એટલે આપણે લિમિટેડ બની જાય, અનલિમિટેડ બની જઈએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ બની જઈએ છીએ, અને આપણે ગમે તેમ જીવીએ એવું નથી. અને એટલે આ બહુ જ ખોટું શિક્ષણ છે કે આપણે તારણ પામીએ છીએ એટલે આપણે એલોહીમે અને પ્રભુએ આપણે બધી જ પ્રાર્થનાઓ માન્ય કરવી જોઈએ, કારણ કે હું તો તારણ પામ્યો છું એટલે પ્રભુએ મને બધું જ આપવું જોઈએ. ધેટ ઇઝ રોંગ. એવું નથી. કારણ કે જો આવું માનીએ ને તો આ શિક્ષણ એ ઈશ્વરના સ્વ અસ્તિત્વનો નકાર કરે છે. રાઈટ. અને એટલે આપણે હજુ પણ નવો જન્મ પામ્યા પછી પણ આપણે ઈશ્વરના અધીન છીએ, હજુ પણ આપણે એમની પર ડિપેન્ડન્ટ છીએ, અને હજુ પણ આપણે એમની ઈચ્છા શોધવાની આપણે જરૂર છે, કારણ કે એ પરફેક્ટ છે, એ સંપૂર્ણ છે. રાઈટ. અને ચોથી જે વાત છે જે આપણા દ્રષ્ટિકોણને બદલે છે અને એ છે આપણના જીવન અને ઓળખનો સાચો દ્રષ્ટિકોણ આપણને એલોહીમનું અસ્તિત્વ એ આપે છે. અને આપણે જીવન કેમ મેળવી શક્યા છે? કારણ કે એલોહીમ એ સ્વસ્થ ધરાવનાર છે, એ સ્ત્રોત છે, અને એટલે આપણને જીવન મળ્યું છે. અને એટલે આપણું જીવન એ આપણી માલિકીનું નથી પણ એમની માલિકીનું છે. આપણો જે સમય છે એ કારભારીપણું છે, એ માલિકી નથી. રાઈટ. અને આપણી પાસે જે સફળતાઓ છે એ સફળતા એમની કૃપા છે, એ આપણો કોઈ હક દાવો નથી. રાઈટ. અને એટલે સાચું જીવન, સાચી ઓળખ આપણને એલોહીમનું જ્યારે સ્વઅસ્તિત્વ જાણીએ છીએ ત્યારે મળે છે. ને આપણને આ દ્રષ્ટિકોણ આપણને શું બનાવે છે ખબર છે? નમ્ર બનાવે છે, આપણને કૃતજ્ઞતા શીખવે છે, અને આપણને આજ્ઞા પાલન શીખવે છે. જ્યારે આપણે માનીએ છીએ કે ઈશ્વર એલોહીમ એ સ્વસ્થ ધરાવે છે ત્યારે હું નમ્ર બનું છું, એમની આગળ નમી જાઉં છું, એમની કૃતજ્ઞતા સ્વીકારું છું, એમની આરાધના કરું છું, એમનું આજ્ઞા પાલન રાખું છું. અને છેલ્લું, પાંચમું, અને એ સ્વ અસ્તિત્વ પણ આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આપણો સેવાનો જે દ્રષ્ટિકોણ છે એ પણ પ્રભુ ચેન્જ કરે છે. અને એટલે સેવાનો અર્થ એવું નથી કે એલોહીમનું જે કાર્ય છે એને હું ટકાઈ રાખું છું.
સેવાનો અર્થ એવો નથી કે એલોહિમના રાજ્યને હું રક્ષણ આપું છું, એલોહિમના રાજ્યને હું બાંધું છું, એલોહિમના રાજ્યને હું વધારું છું, કે એલોહિમને સુસંગત રાખવાનું કામ હું કરું છું, એ સેવા નથી. જ્યારે આપણે ઈશ્વરનું સ્વાસ્થ્ય પણ સમજીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે સેવા એ તો ઈશ્વર દયાળુ છે અને ઈશ્વર કૃપાળુ છે અને ઈશ્વર એ આપણને એમની સેવામાં એમના કામમાં સામેલ કરે છે એમની ઈચ્છાથી. એ સેવા છે. આપણે પોતાની મરજી અને પોતે આપણે જાણે ઈશ્વરને ટકાઈ રાખીએ છીએ, ઈશ્વરને પૂરું પાડીએ છીએ, ઈશ્વરને મદદ કરીએ છીએ, એવું નથી. રાઈટ? ઈશ્વર આપણા વગર પણ એમનું કામ કરે જ છે. રાઈટ? પણ જો આપણને સામેલ કરે છે તો આપણે ગ્રેટિટ્યુડ, એક કૃતજ્ઞતા સાથે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ તમે તમારી સેવા અમારા દ્વારા કરી રહ્યા છો. અને એટલે આપણી સેવાની ઈશ્વરને જરૂર નથી. આપણી સેવા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ખરેખર ઈશ્વરને મહિમા આપીએ છીએ, કારણ કે એમને જરૂર છે એટલે આપણે સેવા નથી કરતા, પણ ઈશ્વર એમના સામેલ કરે છે, એમનું કામ સોંપે છે અને માટે આપણે કરીએ છીએ. એ દ્રષ્ટિકોણ આપણને મળે છે. રાઈટ? અને છેલ્લે આપણે આ જોઈ શકીએ કે God is not the greatest being within reality. God is the ground of reality itself. એટલે કે એલોહિમ બધા અસ્તિત્વમાં સૌથી મહાન અસ્તિત્વ છે એવું નથી, પણ એલોહિમ પોતે જ દરેક અસ્તિત્વનો સ્ત્રોત છે. અને એટલા માટે એવું નથી કહેતા કે હું અસ્તિત્વ ધરાવું છું કારણ કે આખી સૃષ્ટિ એ અસ્તિત્વ ધરાવે છે, કે સમય અસ્તિત્વ ધરાવે છે એટલા માટે મારું અસ્તિત્વ છે, એવું નથી. ઈશ્વર એવું નથી કહેતા, પણ ઈશ્વર એવું કહે છે હું છું. એનો અર્થ કે બાકીનું બધું મારા દ્વારા અસ્તિત્વમાં છે, એલોહિમ દ્વારા અસ્તિત્વમાં છે. એ થયું કહેવાય. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આ જે શિક્ષણ છે એ દ્વારા આશીર્વાદિત કરે અને તમારા દ્રષ્ટિકોણોને પ્રભુ બદલે. આમીન.